નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, ડિસેમ્બરના શિયાળામાં આપ સૌનું સ્વાગત છે જોક સ્ટુડિયો પર. કિશોર કાકા, કેવું ઠંડી લાગે છે? મને તો વિચાર આવે છે, નાના નાના છોકરા સવારે કેમના સ્કૂલમાં જતા હશે. અમારા જમાનામાં જોશના મેડમ ક્લાસરૂમમાં સ્વેટર સીવતા હતા, એમાં ક્લાસરૂમમાં ગરમી રહેતી હતી. બોલ, હોતું હશે એવું. અત્યારે આવા ટીચર્સની આખી આ પ્રજાતિ લુપ્ત થઈ ગઈ. હા, હવે તો ટીચર્સ ને સ્ટુડન્ટ્સ, વડીલો અને યુવાનો બધા ફ્રેન્ડ્સ થઈ ગયા છે, લાઈક યુ એન્ડ મી. કેવું કાકા? તે હાથ હટાઈ જલ્દી. કેમ? યુ ડોન્ટ કન્સિડર મી એઝ ફ્રેન્ડ? મારી બોચી પર તે ઠંડા ઠંડા હાથ લગાડ્યા અત્યારે, ને હું જે સેચ પણ ગુસ્સે નથી થયો ને, એ ફ્રેન્ડશીપ જ કહેવાય. હાલા, હવે તો હોશિયારી મારે કોટી. રોજ ઠંડા પાણીથી સવાર નાહો ને તો આખો દિવસ ઠંડી ના લાગે. બોલ, હોતું હશે. તું આજે રોજ રોજ ના કરે છે, પાણી બગાડે છે ને, તું જોજે આવતા જન્મમાં પાણી માટે તરસી જઈશ. તું રાજસ્થાનમાં ઊંટ બનીશ, તું જો. સારું. હા, ચાલ ફટાફટ બધા ખુરશી, ટેબલ, ફાઇલ, ડોક્યુમેન્ટ આ બધું હડકાઈ દે. મત આપણું કરું જ. હોતું હશે એવું. તે એક કામ કર, ડુંગળી લેતો આઈ જા. ઠંડી અને ડુંગળીને શું લેવા દેવા? અરે બગલમાં ડુંગળી મૂકીને બેહો ને તો શરીર ગરમ થઈ જાય. તો તમે અત્યારે એવું બધું કરશો? ડુંગળી પણ મોંઘી છે. કશું આપણી ફેવરમાં નથી. શું કરવા? વગાડ ગીત. Radio